હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? લાસ્ટ વિડીયોમાં આપણે લોકો વ્યાજમાં સાદું વ્યાજ જોયું. આ વિડીયોમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈશું અને પછી બધાનું કોમ્બિનેશન કરશું, રાઈટ? ઓકે, તો જો ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ શું થાય? વ્યાજનું વ્યાજ. લાસ્ટ વિડીયો જોયો હોય તો વધુ સમજાશે, નહીં જોયો હોય તો ટ્રાય કરજો સમજવાનું, નહીં તો એ વિડીયો જોઈ લેજો, રાઈટ? ઓકે, તો જુઓ, ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ થાય વ્યાજનું વ્યાજ. આપણે લોકોએ 100 રૂપિયા મૂક્યા બેંકમાં અને વ્યાજ દર હોય 10%. તો સિમ્પલ 100 ના 10%, 100 ગુણ્યા 10 ભાગ્યા 100, તો આપણને વ્યાજ કેટલું મળવાનું? 10 રૂપિયા. તો જો સમજો, 2011માં 100 રૂપિયા મૂક્યા. ઓકે, 2011માં 100 રૂપિયા મૂક્યા તો 10% મુજબ કેટલું વ્યાજ મળવાનું? 10 રૂપિયા મળવાનું. ઓકે, 2012માં જો બીજા વર્ષે પૈસા રાખ્યા તો બીજા 10 રૂપિયા મળવાના. તો સાદું વ્યાજ કેટલું થવાનું? 20 રૂપિયા, 100 રૂપિયાનું, રાઈટ? સિમ્પલ આપણે શું કરતા? 10 ગુણ્યા 2 તો 20, તો 100 ના 20. પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય? તો જે પહેલા વર્ષે આપણને 10 રૂપિયા મળ્યા ને, 10 રૂપિયા, એ 10 રૂપિયાનું એ વ્યાજ મળવાનું. અને 10નું વ્યાજ કેટલું? તો વ્યાજ દર જેટલું જ મળવાનું, 10%. તો 10ના 10%, તો 10 ગુણ્યા 10 ભાગ્યા 100. તો અહીંયા આપણને આ વર્ષે મળશે 1 રૂપિયો. તો ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય? તો સાદું વ્યાજ તો મળવાનું જ, પણ એના સિવાય પણ 1 રૂપિયો મળવાનો. તો આપણું ટોટલ વ્યાજ થવાનું 21 રૂપિયા. સિમ્પલ એકદમ. 100 રૂપિયા બેંકમાં મૂકો, 10% વ્યાજ દર હોય તો સાદું વ્યાજ થવાનું 20 રૂપિયા, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ થવાનું 21 રૂપિયા. એકનો ફરક. આ બધું બહુ કામ લાગશે આગળ. સિમ્પલ. ચલો આપણે 3 વર્ષનું કરી જોઈએ. ઓકે, 3 વર્ષનું કરીએ. 2011 પહેલા વર્ષે મૂક્યા, બીજા વર્ષે રૂપિયા મૂક્યા અને ત્રીજા વર્ષે રૂપિયા મૂક્યા. 100 રૂપિયા મૂકો તો પહેલા વર્ષે કેટલું મળવાનું? 10 રૂપિયા. બીજા વર્ષે 10 રૂપિયા, ત્રીજા વર્ષે 10 રૂપિયા. તો સાદું વ્યાજ થયું 30 રૂપિયા, રાઈટ? 10 ગુણ્યા 3, 30 રૂપિયા. પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય? તો 10 રૂપિયાનું એ મળો, જો અહીંયા મળશે, અહીંયા તો 10 રૂપિયાનો રૂપિયો મળ્યો, 10ના 10%, 10 ગુણ્યા 10 ભાગ્યા 100. આ 10 રૂપિયાનું અહીંયા મળ્યું અને આ 10 રૂપિયાનું અહીંયા મળવાનું, રાઈટ? કારણ કે આપણા જે 10 રૂપિયા પહેલા વર્ષે પાકે 2011માં, એ 2012માં આખું વર્ષ રહેવાના, તો એનું એ મળી ગયું વ્યાજ. 2013માં રહેવાના, એનું વ્યાજ મળી ગયું. આ વ્યાજ છે ને, આ 10 રૂપિયા, એનું વ્યાજ મળશે આપણને અહીંયા. 2012માં જે 10 રૂપિયા પાક્યા આપણા, તો એ આખું વર્ષ રહ્યા, તો એનું વ્યાજ મળવાનું આપણને 2013માં. આ 10 રૂપિયાનું વ્યાજ નહીં મળે, કારણ કે ત્રીજા વર્ષે એ 10 રૂપિયા મળ્યા, તરત આપણે પૈસા લઈ લીધા, તો એ 10 રૂપિયાનો કોઈ પાકવાનો સમય ના મળ્યો. તો આ 10 રૂપિયાનું 2 વાર મળ્યું અને આ 10 રૂપિયાનું 1 વાર. તો ટોટલ કેટલા થઈ ગયા? 3 રૂપિયા. સમજો, ત્યાં તો શાંતિથી સમજો, પોઝ કરીને. હવે આજે રૂપિયો મળ્યો ને 2012માં એન્ડ થયો ને એ રૂપિયો મળ્યો, એ આખો 2013 રહેવાનો, તો એનાય આપણને 10% મળવાના. તો 1નું 10% કેટલું થાય? તો 1 ગુણ્યા 10 ભાગ્યા 100. મીંડું ગયો તો 0.1 થવાનું. આવું મનમાં જ થઈ જાય. તો એ રૂપિયાનું એ 0.1 મળવાનું, તો એ મળશે અહીંયા 0.1. તો હવે તમે આખું કેલ્ક્યુલેશન કરો, 33 0.1. તો સાદું વ્યાજ થવાનું 30 રૂપિયા, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ થવાનું 33.1. તમને કદાચ સિમ્પલ પરીક્ષામાં પૂછી લે કે ભાઈ બેંકમાં 100 રૂપિયા મૂક્યા અને 10% વ્યાજ દર હોય, તો 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું? 30 રૂપિયા. 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? 33.1 રૂપિયા. બંનેનો તફાવત કેટલો? તો 3.1. ઈચ્છો એ તમે કરી શકો. બેઝ સમજો એટલો બેનિફિટ થવાનો. ક્લિયર આખી આ સમજ? છતાં કોઈ ડાઉટ હોય તો મને પૂછજો, બરાબર? ઓકે, તો આનો ઉપયોગ કરીએ આપણે. હવે જો આપણું બીજા ટકા માટે કરી જોઈએ. સેમ આવું આપણે 20 માટે કરીએ. ચાલો, 100 રૂપિયા બેંકમાં મૂક્યા અને વ્યાજ દર 20%. તો 2021માં આપણે 100 રૂપિયા મૂક્યા, રાઈટ? તો પહેલા વર્ષે આખું 2021 વર્ષ કેટલા રૂપિયા મળવાનું? 20. આખું 2022 વર્ષ કેટલા રૂપિયા મળવાના? 20.
તો સાદું વ્યાજ કેટલું થવાનું 40. ઓકે, પણ આ જે 20 રૂપિયા મળ્યા એનું આપણને અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. 2021માં પહેલી તારીખે મૂક્યા હોય ને તો છેલ્લી તારીખ આવી ગઈ ને ત્યારે જતાં આપણને 20 રૂપિયા મળવાના. અને એ 20 રૂપિયા આપણે પાછા 2022માં રાખ્યા તો એનું વ્યાજ મળવાનું. તો એનું વ્યાજ અહીંયા 20ના 20% કેટલા થાય? મનમાં જ થઈ જાય. 20 ગુણ્યા 20 ભાગ્યા 100, બે મીંડા ઉડી ગયા તો 2 દુ 4, તો અહીંયા મળવાનું 4 રૂપિયા. તો આ કેટલું થવાનું? 44. ઓકે, હવે 3 વર્ષનું કરવું હોય તો 3 વર્ષનું કરી શકશો તમે 20. ઓકે, એ તમે તમારા ઉપર છોડું છું, તમે થોડી પ્રેક્ટિસ કરજો. મારું કામ મને કેટલું આવડે છે એ નથી, મારું કામ તમે જે લેવલમાં હોય તમારું લેવલ અપ કરવાનું છે. ઓનલાઈન ખબર જ નથી સામે કેવા વિદ્યાર્થી બેઠા છે, મતલબ એને કેટલું ખબર પડી કેટલું નહીં, છતાં હું મેક્સિમમ બેઝિકથી અપ લેવલ એવો પ્રયત્ન કરું છું. રાઈટ? ચાલો, તો આપણે આનો ઉપયોગ કરીને ગણીએ દાખલા. ચાલો, તમે વિચારો, એક આપણે ગામવાળા દાખલા ગણ્યા હતા ને, ગામવાળા 20,000 લોકો હોય, પહેલા વર્ષે 10% વધ્યા, બીજા વર્ષે 10% વધ્યા, તો સેમ થયું ને? કોઈ ફરક લાગ્યો તમને? નહીં. દાખલા તરીકે જુઓ, આવું આપણે કરેલું ને ગામમાં. બેંકમાં તમે 2,000 રૂપિયા મૂકો, પહેલા વર્ષે 10% તો 110, બીજા વર્ષે 10% મળ્યું 110, તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? તો ગામની વસ્તી 2,000 હોય, પહેલા વર્ષે 10% વધ્યા, બીજા વર્ષે 10% વધ્યા, તો 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી? તો 2 મીંડા ઉડી ગયા, 2 મીંડા ઉડી ગયા. તો જો આ 20 ગુણ્યા 11 એટલે 121. આવું શીખી જજો. જીરાનું જીરું, 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2. તો આપણને વ્યાજ કેટલું મળવાનું? 2420 રૂપિયા. ઓકે, હા. હવે તમે જુઓ 121, 2 મીંડા ઉડી ગયા. ઓકે, ડન. ચાલો, હવે તમે પેલું કરી જુઓ. આ આપણને વ્યાજ મુદ્દલ મળ્યું. વ્યાજ તો થવાનું 420 રૂપિયા. હું જ વિચારતો આ શું થયું યાર? 420 આપણે હમણાં ગણવી રીતે ગણી જોઈએ. ઓકે, અહીંયા જ ગણીએ કે ભાઈ 100 રૂપિયા મૂક્યા હોય તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 21 રૂપિયા થાય. તો 2000નું કેટલું? તો 2000ના 21%. મીંડું ગયું. તો જીરાનું જીરું, 2 એકા 2, 2 દુ 4, તો થઈ ગયા 420 રૂપિયા. સમજો મેં જે શું કર્યું? જો બેંકમાં 100 રૂપિયા મૂક્યા હોય તો 21 રૂપિયા મળતા ચક્રવૃદ્ધિ વ્યાજ. જો બેંકમાં તમે 2000 રૂપિયા મૂકો તો કેટલા મળવાના? તો 2000 ગુણ્યા 21 ભાગ્યા ચોકડી ગુણાકાર, તો થઈ ગયું એની એ જ વસ્તુ, બધું એકનું એક. ચાલો, 4000નું 10%ના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? તો સિમ્પલ કેટલી રીતે થાય? તો જો આપણે અલગ અલગ રીતો એપ્લાય કરીએ. પહેલું તો આ રીતે થાય. બેસ્ટ તો કેવું, પરીક્ષામાં પૂછાય તો શું કરવાનું એ તમે અત્યારથી ડિસાઇડ નહીં કરી શકો. ખબર હોય ને કે આટલી પોસિબિલિટીઝ હોય, એમાં મગજને મજા આવી ગઈ એવી પોસિબિલિટીઝ, તો પરીક્ષામાં જેવો દાખલો આવ્યો ને એ રીતે તમારે ચેન્જ થવાનું. અને તરત નહીં સમજાય, એ થોડું 20-25 વર્ષે નહીં લાગે, પણ તમે થોડું ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને, હું જે ગણાવું છું એ રીતે, તો સમજાઈ જશે. ઓકે, તો જો એક આપણે હમણાં ગણવી રીતે જ ગણીએ. 2 વર્ષનું 10%, તો 100 રૂપિયા 100 મૂકો તો 20 થાય, ચક્રવૃદ્ધિ 21 થાય. તો સિમ્પલ આપણે શું કરીએ? પહેલું 4000ના 21%. મીંડું ગયું. 0 મૂકી દો, 4 એકા 4, 4 દુ 8, તો 840 રૂપિયા થાય. એકદમ સસ્તામાં પતી ગયું. આ તમે મોઢે કરી શકો. 10 આવ્યું એટલે ખબર હોય 2 વર્ષનું 21 થાય. તો 4000ને 21%, તો 4000 ગુણ્યા 21 ભાગ્યા 100, મીંડા ઉડી ગયા. 40 ગુણ્યા 21, હવે 0 સાઈડમાં કરી નાખો. તો 21 ગુણ્યા 4 કેટલું થાય? તો 4 દુ 8 એટલે 80, 4 એકા 84, થઈ ગયું 840. મોઢે થાય. મોઢે કરવા માટે પેન ઉપાડવી પડશે. અને પેન ઉપાડવામાં એ કેવું, પ્રોપર ટેકનિકાલિટીથી સમજીને પેન ઉપાડો. અમુક વાર ના હોય, મેં તમને પેલા લાસ્ટ વિડીયોમાં કીધું હતું ને, વેગમાનવાળું, અરે વેગમાન નહીં, પેલું બળ કાર્યવાળું, ગમે તેટલું ઊંધું ગાલીને વાંચ કરો,
ટેકનિકાલિટી સાથે નહીં વાંચ્યું હોય ને તો એટલું ઇફેક્ટિવ ના રહે. તમારામાંથી કોઈ વિદ્યાર્થી 10 કલાક વાંચતું હોય અને કોઈક વિદ્યાર્થી ટેકનિકાલિટી સાથે 2 કલાક વાંચતું હોય તો વિચાર કરો એ 2 કલાકવાળો ક્યાંય આગળ નીકળવાનો, અને એમાં ટેકનિકાલિટીવાળો માણસ 10 કલાક વાંચતો તો ભૂગાકાર નાખવાનો ને. એવું છે આ બધું. ચાલો પાણી પી લો થોડું. તમને મારા પાણી પીવાનો અવાજ સંભળાવતો જબરદસ્ત ફરક. ઓકે, તો બીજું કઈ રીતે ગણાય તો જો હમણાં ગામવાળું કર્યું એમ કરો. 4000 રૂપિયા બેંકમાં મૂક્યા. પહેલા વર્ષે 110 થયા, બીજા વર્ષે 110 થયા, 2 વર્ષ થઈ ગયા તો ઉડાડો 1 2 1 2 1 2 1 2. તો 40 ગુણ્યા 11 નો વર્ગ કેટલો થાય? 121. મીંડાનું મીંડું 4 એકા 4, 4 દુ 8, 4 એકા 4. મૂક્યા હતા કેટલા? 4000. થઈ ગયા કેટલા? 4840. તો સાદું વ્યાજ થયું, ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ થયું 840 રૂપિયા. સિમ્પલ એકદમ. ઓકે, ચાલો નેક્સ્ટ ગણીએ. ચલો આ હવે 8% આવ્યું, તો તમે પોઝ કરીને ગણી જુઓ, આપણે ગણીએ. પહેલાં તો સમજીએ, મનમાં થયેવાળું કરીએ. 8 રૂપિયા હોય, 100 મૂકો 8 રૂપિયા, તો પહેલા વર્ષે 8, બીજા વર્ષે 8, 16 રૂપિયા થઈ ગયા. પહેલા વર્ષે જે 8 મળ્યા ને એનું 8% મળવાનું. તો 8 ગુણ્યા 8 ભાગ્યા 100, 64 ભાગ્યા 100, તો 0.64, તો 16.64. તો સિમ્પલ આમાં શું કરવાનું થાય તમારે? 6000 ગુણ્યા 16.64 ભાગ્યા 100 થઈ જાય આખું વાળું. સમજાવું કેવી રીતે આવ્યું. 100 રૂપિયા બેંકમાં મૂકો તો પહેલા વર્ષે મળ્યા 8 રૂપિયા, બીજા વર્ષે મળ્યા 8 રૂપિયા, પણ તો 16 થઈ ગયા. પણ આજે 8 મળ્યા ને એનાય 8% મળવાનું. તો 8 ગુણ્યા 8 ભાગ્યા 100, 64 ભાગ્યા 100, તો આ થવાનું 0.64. તો 16.64 એટલે 16 વત્તા 0.64, તો 16.64 થઈ ગયા. હવે તમે તારો મૂકો. અરે તારો ચો મૂકો, પેલા ગણો તો ખરા. 100 રૂપિયા મૂકવાથી 16.64 થતું હોય તો આપણે 6000 રૂપિયા મૂકીએ તો કેટલું થવાનું? તો 6000 ગુણ્યા 16.64 ભાગ્યા 100, અને આ 0.64ના છે ને 2 મીંડા મૂકી દઉં છો અહીંયા. ખ્યાલ આવી ગયો ને તમને? પોઈન્ટના પેલી બાજુ જેટલી સંખ્યા એટલા મીંડા મૂકવાના. ઉડાડો. 2 3 1 2 3. ગુણાકાર આ રીતે શીખજો. 6 ચોકું 24, વધી આવી 2, 6 6 36, 36 ને 2 38, 3 6 6 36, 3 39, 3 6 એકા 6, 6 3 9, અને નીચે 10, તો 998.4 જવાબ આવવાનો. ક્લિયર આખું આ? ઓકે, ચલ. જો અમુક લગભગ તો નહીં જ થાય એવું, પણ હું અત્યારે એકલો બોલ કરું છું ને, અને એમાં એટલું મોટિવેશન ના મળતું હોય, મેક્સિમમ તો ટ્રાય કરું છું, તો ક્યાંક આવું ગુણાકારમાં એકાદ આંકડો આગા-પાછી થઈ જાય ને. સમજો 9 બોલ્યો, 9 + 3 12, પણ ક્યાંક મારે 9 + 3 11 લખાઈ જાય અને અહીંયા ખોટું પડે ને, તો તમે જજ ના કરી લેતા. એટલે ભાઈ આ માણસ તો નહીં આવડતું, તમને શું શીખવાડશે? ખ્યાલ આવી ગયો તમે? એ અમુક વાર સ્લીપ ઓફ માઇન્ડ હોય, રાઈટ? ઓકે, એવું તમને બી થશે એક્ઝામમાં. તો થઈ ગયું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 998.64. જો વ્યાજ મુદ્દલ કહી દે તો 6998.4. ઓકે ઓકે, ચાલો. જો આને બીજી રીતે કરવાનો પ્રયત્ન કરીએ આપણે, પેલું 6000 ગુણ્યા 108 ભાગ્યા 108, એ ગણતરી બહુ લાંબી થઈ જવાની, કારણ કે 108 કરવું એટલે અઘરું પડી જાય. પણ આ રીતે કરીએ. 6000 રૂપિયા બેંકમાં મૂક્યા, સમજો 2011માં અને 2012માં, તો 6000નું 8%, તો 6 × 8 = 48, એટલે પહેલા વર્ષનું વ્યાજ થાય 480, બીજા વર્ષનું વ્યાજ થાય 480, તો આપણને આ મળ્યું 960. તો આ સાદું વ્યાજ મળી ગયું. ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય? તો હા, 480નું આપણને 8% મળવાનું. તો શું કરીએ? 480 ગુણ્યા 8 ભાગ્યા 100, મીંડું ગયું. તો અહીંયા લખું છું 88 64, 4 વધી 6, 8 ચોકું 32, 32 ને 6 38, અને નીચે 38.4. તો આખું શું થવાનું? 960 અને 30,
990, 998.4 થઈ ગયું. જુઓ ચક્રવૃદ્ધિ વ્યાજમાં 2 વર્ષ આવ્યું તો ગુણ્યા 2 કરવાના, આવું બધું નહીં યાદ રાખવાનું. સિમ્પલ નોર્મલ વેમાં જતું એ યાદ રાખવાનું. અને હું આજે નોર્મલ વે કહું છું ને એ ખાલી મેથ્સ પૂરતો નહીં. મેથ્સમાં તો આ રીતે કરો તો જબરદસ્ત જ કહેવાય, પણ બીજા વિષયોમાં સરળ થઈ જવાનું. ગોખવાની કોઈ જ જરૂર નહીં. સિમ્પલ ઓડિયો વિઝ્યુઅલ મેથડ. જેટલું વિઝ્યુઅલ હું તમને હાથી કહું ને, હાથી, તો તરત તમે સમજી જવાના, કારણ કે કંઈક મગજમાં ઇમેજ બનવાનું એક હાથીનું. હું તમને કહું ઇન્ડિયા, તો એ હા ઇન્ડિયા એટલે આપણું ભારતનું નકશું, આ રીતે એવું કનેક્શન થાય. પણ હું તમને કહું બુરુંડી, હવે તમને ખ્યાલ જ નહીં હોય બુરુંડી તો વિચિત્ર લાગવાનું એકદમ. પણ જ્યારે તમે મેપમાં જુઓ ને કે ભાઈ આખા વિશ્વનો નકશો, એમાં આફ્રિકામાં ઇથોપિયાના જોડે એક દેશ આવ્યો બુરુંડી, રવાંડા, તો એ ઇમેજ બન્યો. તો આને કહેવાય કેવી રીતે ભણવું. અને હું તમને મોટાભાગે એ શીખવાડું છું કેવી રીતે ભણવું. બાકી તમે વિચારો કે હું એ કરી શકું ને, ચલો આવી જાઓ, તમને 2 મહિનામાં તલાટી બનાવી દે, 2 મહિનામાં પોલીસ બનાવી દે, આ કરી નાખે. ચલો મિત્રો, કશું નથી કરવાનું મગજ, આને ઉડા. શું કીધું મેં? ઉડા. બોલો, આવું છે આ બધું. ચલો નેક્સ્ટ ગણીએ. 11,000નું 6% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ. તો સિમ્પલ 100 રૂપિયા મૂકો તો પહેલા વર્ષે 6 રૂપિયા, બીજા વર્ષે 6 રૂપિયા, 12 થયું. અને 6નું 6% તે 0.36 થવાનું. 6 × 6 / 100 તો 12.36 થયું. તો સિમ્પલ આપણે લોકો શું કરીશું? 11,000ના 12.36% અને આ 100ના 100 અને પેલા 0.36ના 100. ખ્યાલ આવે ને કેવી રીતે આવ્યું? જો 100 રૂપિયા બેંકમાં મૂકો તો 12.36 વ્યાજ મળતું હોત, તો 11,000 રૂપિયા બેંકમાં મૂકો તો કેટલું વ્યાજ મળવાનું? તો 11,000 12.36 / 100. ક્લિયર? આ કર્યું 1 2 3 1 2 3 11નો ઘડિયો મને નહીં પડે. 11 6 66 વધી આવી 6, 11 33 ને 6 39 3, 11 2 22 ને 3 25 2, 11 1 11 13 અને નીચે 10. તો જવાબ આવવાનો બોલો. આવા પોઈન્ટવાળા દાખલા મસ્ત રીતે થઈ જાય. 1359.6. કમ્પ્લીટ? કમ્ફર્ટેબલ? ઓકે. તમને હું આમાં હોમવર્ક આપું છું. તમે 11,000નું પેલું ના 11,000ના 6% કેટલું એ રીતે ગણી લેજો. હા, અથવા ચલો ને ગણીને પાછું તમને કેવો મને હોમવર્ક આપી દીધું. 11,000 રૂપિયા ગુણ્યા 6 તો 11 6 66. જો નીચે 100 એટલે 2 મેં નવડી જવાના, જીરાનું જીરું. 11 6 66 વધી 6, 11 6 66 72, તો 7260 રૂપિયા થયા વ્યાજ. 11,000ના હા ડન. ના 1 મિનિટ. 11,000નું 6% વર્ષનું 6 / 100 એટલે 110 × 6. હા, સિમ્પલ આવું થશે ને. જીરાનું જીરું 11 6 66, હું ક્યાં પહેલાં મંડી પડે? સિમ્પલ 660 રૂપિયા થાય, રાઈટ? તો બીજા વર્ષનું 660 થવાનું. તો આખું વ્યાજ કેટલું થયું? 1320 થયું. ઓકે. હવે 660નું 6% કેટલું થાય? તો સિમ્પલ 660 × 6 / 100. મીંડું ગયું તો 6 6 36 વધી 3, 6 6 36 ને 3 39. તો આટલું ખાલી એડ કરી દો. તો જો 1320 ને 30 એડ કરો 1350 અને 9 તો 1359.6. ક્લિયર એકદમ? ઓકે. ચલો નેક્સ્ટ ગણીએ. આ થોડું અલગ આવ્યું. ચલો હું થોડું બેસું એટલી વાર, તમે ગણી દો. બરાબર? જો હું તમને હાજી બીજ હું તમને 10 મિનિટમાં કોલ બેક કરું. જો હું તમને જે PDF મોકલું છું ને ગ્રુપમાં, એ બધી PDF હું શું કરું? અલગ અલગ બુક્સ વાંચું, મારું ખુદનું નોલેજ, કેવી રીતે કયા શબ્દો લખવા, કેવી રીતે સમજાય, આ બધું એપ્લાય કરી અને એક મટીરિયલ તૈયાર કરું. હાથેથી લખવાનો એ આજે એમનો ફોન આવ્યો હતો ને, એમનું ટાઈપિંગ કરવા માટે આપું છું. તો એમને ટાઈપ કર્યું. મારા હાથેથી લખેલું હોય તો ક્યાંક ગડબડ થવાનું, રસ્વ દીર્ઘમાં કે એમાં એમને અલગ સમજ્યું તો એ ભૂલો પડતી હોય, તો એ મને મોકલશે તો હું પાછું એનું પ્રૂફ રીડિંગ કરું, પછી એ સુધારીને આપશે ને એ રીતે તમારી જોડે પહોંચતું હોય. એનું બધું જ મટીરિયલ
તો આ રીતે કામ ચાલતું હોય. જબરદસ્ત ઉપાડ્યું છે. ઓનલાઈન ભણાવવાનું આ રીતે નાના નાના રીલ્સ મૂકવાના, જેનાથી તરત તમને એક પોકેટ જેવું કે હા જોયું ક્લિયર થઈ ગયા, અને PDF આ રીતે મહેનત કરો. ઓકે. ચાલો. જો મારા પગે ઓપરેશન કરાયેલું છે ને, એટલે અમુક વાર હું આમ થોડુંક ચાલતો હોય ને તો તમને થોડુંક ખોડું ચાલતું એવું દેખાય, કારણ કે હમણાં ઓપરેશન કરાયેલું છે એટલા માટે. કંઈ વાંધો. ચલો. X રૂપિયા 10% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 1680 હોય તો સિમ્પલ આમાં તમે શું કરો? 10% આવ્યું, 2 વર્ષ આવ્યું તો સિમ્પલ 21 થવાનું. તો લખો 21 રૂપિયા વ્યાજ 100 રૂપિયા મૂક્યા તો મળ્યું તો 1680 રૂપિયા વ્યાજ. કેટલા રૂપિયા મૂક્યા તો મળીએ? સિમ્પલ ને. 21 રૂપિયા વ્યાજ મળ્યું. આ 21 રૂપિયા વ્યાજ ક્યારે મળ્યું? 100 રૂપિયા મૂક્યા હોત બેંકમાં તો 1680 રૂપિયા વ્યાજ મળ્યું તો એ કેટલા રૂપિયા મૂક્યા હોત મળવાનું? તો ચોકડી ગુણાકારમાં તો તમે માસ્ટર 1680 ગુણ્યા 100 ભાગ્યા 21. હવે જો આ બધું દેખાઈ જશે. 7 તરી 21, 7 દુ 14, 2, 7 ચોકુ 28, 8 તરી 24. તો તમે બેંકમાં મૂક્યા હોય 8000 રૂપિયા, રાઈટ? 8000 રૂપિયા મૂક્યા હોય તો જતા. કેટલું સરળ લાગે છે ને, એકદમ મજા આવે છે ને. અમુક વાર તો કેવું લાગવાનું, તમે વ્યાજ નહીં ગણતા હોય, ટકા કરી રહ્યા છો, ટકા. કોઈ એવું છે આ બધું. હવે તારો મેળવો તમે ઊંધો કે 8000 રૂપિયાનું 10% કેટલું થાય? 800. બીજા વર્ષનું કેટલું થાય? 800. તો આ કેટલું થયું? 1600. હવે 800 રૂપિયાનું પાછું 10%, તો 800નું 10% કેટલું થાય? તો 2 મિનિટ ઉડી ગયા તો 80. તો કેટલું વ્યાજ થઈ ગયું ચક્રવૃદ્ધિ? 1680. સિમ્પલ એકદમ. 1680 રૂપિયા. જલસો. ઓકે. ચલો નેક્સ્ટ. 9000નું 20%ના દરે. હા જો આ અલગ આવ્યું. એક હોય સાદું વ્યાજ, એક હોય ચક્રવૃદ્ધિ વ્યાજ. 9000 રૂપિયા બેંકમાં મૂક્યા SBIમાં, પંજાબ નેશનલ બેંકમાં 20%ના દરે. સાદું વ્યાજ SBIમાં, ચક્રવૃદ્ધિ વ્યાજ PNBમાં. તો ચક્રવૃદ્ધિ વ્યાજ વધી જવાનું. તો એ ફરક કેટલો? તો જો આવા દાખલામાં શું થાય ખબર? જેવું તમે આ 10%, 20% જોશો ને, તો 10% હોત તો કેટલું થવાનું? 21. 20નું એ આપણું કર્યું હતું. 100 રૂપિયા મૂક્યા તો પહેલા વર્ષે 20, બીજા વર્ષે 20, તો 40 રૂપિયા થયા સાદું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થતું? તો 20ના 20% 4, તો 44 રૂપિયા થતું. હવે જો સિમ્પલ વિચારો. 100 રૂપિયા મૂક્યા તો પહેલા વર્ષે, બંને વર્ષે સાદું વ્યાજ મળ્યું 40 રૂપિયા, ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું 44 રૂપિયા. પહેલા જ દાખલામાં કર્યું હતું આપણે. તો 4નો ફરક પડો તો લખો 100 રૂપિયાએ 4 રૂપિયાનો ફરક પડતો હોય તો આપણને કેટલું કરવાનું છે? 9000 કેટલો ફરક? તો સિમ્પલ 9000ના 4%. મીંડું મીંડું ગયું. 9 ચોખ્ખું 36, 360 રૂપિયા ફરક પડવાનો. સિમ્પલ એકદમ. જો મારા જેવા લોકો હોય, મતલબ જે આ ફિલ્ડમાં ઘણી ટાઈમથી છે, ખુદ અપડેટ થયા કરતા હોય, વાંચતા હોય, રસ પડતો હોય, તો મારા માટે આ દાખલો સરળ થઈ ગયો કહેવાય. સિમ્પલ. આ જે મારા દિમાગમાં સમજ હોય ને એવી તમારા દિમાગમાં એ થશે, પણ એના માટે એનું પ્રેક્ટિસ હોય. જેટલું તમે ધીમે ધીમે સમજશો ને, હું બોલું તમને સરળ લાગવાનું, પણ તમે ખુદ કરવા જશો ને તેટલું સરળ નહીં લાગે, કારણ કે તમારી પ્રક્રિયા બાકી છે. જો જ્યારે અમે નાના હતા ને, તમે બી આવો અનુભવ થયો હશે. કોઈ ગાડી ચલાવતું હોય ને અથવા બાઇક ચલાવતું હોય તો આપણને શું લાગે? એટલે આમાં હું ખાલી આમ જ કરવું છે ને, જવા દો. સ્કૂટીમાં તો ચલો ગેર ના હોય, આમ જ કરવું જવા દો. પણ જેવા તમે બેસશો ને તો થવાનું જ નહીં. તો સેમ આમાં જેટલું તમે પ્રેક્ટિસ કરશો ને એટલો ફરક પડવાનો. બાકી થશે ખરું, હું તો કહું અઠવાડિયા 10 દિવસમાં જ થઈ જવાનું, પણ એટલે પ્રેક્ટિસ કર્યા કરો. અને પ્રેક્ટિસમાં પેલું એકડો ઘૂંટવા જેવું, પેલાએ મોકલો એ દાખલો ઘણી નાખ્યું, પેલાએ મોકલો, એવું ના કરતા. હું જે એકદમ મસ્તવાળા દાખલા કરાવું છું, ગ્રુપમાં PDF મોકલું, એમાં 100% દાખલા હોય ને તો એમાંથી આપણે 70% જ મેનેજ કરવાના. 30% તો એમ તમને એ જ સમજાવવા આપ્યા છે કે આ બધા નહીં કરવાના એમ. એ બી હું કરાવું, એ બી તમને સમજાવતો જઈશ તો આખું પેકેજ તૈયાર થઈ જશે, રાઈટ? હવે જો આ દાખલો ગણાઈ ગયો, ગણાઈને સંતોષ નહીં મેળવવાનો, ટ્રાય કરો. આપણે 360 જવાબ લાવવાનો ફરીથી, તો ઊંધું કરવાનું. તો 9000 રૂપિયા બેંકમાં મૂક્યા તો 9 દુ 18, એટલે આપણને 180 રૂપિયા મળે. 9000ના 20%,
આવું ના ફાવે તો આ રીતે કરતા રહેવાનું. તમને તમારું જે લેવલ હોય એ રીતે મેનેજ કરવાનું. 9000 20% તો 9 દુ 18. હા 9 દુ 18, 1800 રૂપિયા થવાના ને. તો પેલામાં કેમ 360 આવેલો? 360 આવ્યું હતું ને હમણાં. એક મિનિટ કંઈ નહીં, પેલા ચલો ને, વાંધો નહીં, તો કંઈક જીરોની ભૂલ થઈ જશે. તો 9000માં 20% આવ્યું 1800. તો બીજું આવવાનું 1800 2 વર્ષનું. તો આ કેટલું થયું આપણને? 3600 રૂપિયા વ્યાજ થયું, રાઈટ. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો આ 1800ના 20%. તો 1800ના 20% કરો તમે તો મીંડું ઉડી ગયું. 18 દુ 36 તો 360. હા બરાબર ડન. તો આ મળવાનું આપણને 360. બરાબર જ હતું, જૂનું આપણું બરાબર જ હતું. તો થઈ ગયું આપણને તફાવત કેટલું મળ્યો? 360 રૂપિયા. તો SBIમાં વ્યાજ કેટલું મળ્યું હોય? 3600. PNBમાં વ્યાજ કેટલું મળ્યું હોય? 3960. તફાવત કેટલો થયો? 360. ક્લિયર એકદમ. આને છે ને એકદમ C કેટેગરીનો દાખલો કહેવાય. અમુક માટે તો DA થવાનો, પણ એ C વાળો દાખલો તમે A અને B વચ્ચે લઈ આવ્યા. એ કેટેગરીના દાખલાનો મતલબ થાય મોઢે ગણી શકો, પેન જ પડવાની જરૂર નહીં. A અને B કેટેગરીનો વચ્ચેનો મતલબ થાય મોટાભાગનું મોઢે કરી નાખો, ખાલી એક સ્ટેપ મૂકવાનું થાય ગણતરી માટે. B કેટેગરીનો મતલબ 2 સ્ટેપ મૂકવાના થાય. C કેટેગરીનો મતલબ 3-4 સ્ટેપ મૂકવાના થાય. તો આ રીતે થોડો ફરક પડવાનો. D કેટેગરીનો મતલબ 6-7 સ્ટેપે મૂકવાના થાય, બહુ બધું લોડ લેવાનો થાય મગજમાં, ઘણી બધી ગણતરીઓ કરવાની થાય, ત્યારે જ એ દાખલો મેનેજ કરી શકો. ઘણા યુટ્યુબ પર ને પેલું રકમો સંખ્યાના ખેલ આમ ભણતા નહીં બધા. ચાલો લાસ્ટ ગણીએ. ચલો 3 વર્ષનું આવ્યું 10%ના દરે, તો 33.1. આવાના આપણે 3 રીતે ગણીએ, જોજો. પહેલી રીત તો 10% 3 વર્ષ તો 33.1 થવાનું. તો સિમ્પલ 12000ના 33.1. તો 0.1ના 10 મૂકી દઉં અને પેલા 100 મૂકી દઉં. ઓકે, 1 2 3 1 2 3 12 એકા 12 વધી આવી 1 12 તરી 36 અને 1 હતું ને 37 3 12 તરી 36 ને 39. તો 3972 જવાબ આવવાનો. તો ચક્રવૃદ્ધિ વ્યાજ 10%ના દરે 3972 થાય. એક મળ્યું સિમ્પલ વાળું. ચલો અને બીજી રીતે કરીએ, ઉડાડું છું, યાદ રાખજો. આપણું કેટલું આવ્યું? 3972. બીજું કેવી રીતે કરાય? તો 12000ના 10%, તો 1200. 2 મહિના ઉડી ગયા, 1200. બીજા વર્ષનું 1200 અને ત્રીજા વર્ષનું 1200. પહેલું યાદ રહે, પહેલું જ દાખલો ગણો ને આપણે, તમને સમય કામ લાગશે. 12000નું 10%, તો 12000નું 10% કેટલું થાય? નીચે 100 ઉડી ગયું, 12 × 10 તો 120. તો 120 આવશે 3 વાર. ખ્યાલ આવે ને 3 વાર કેમ? પહેલા વર્ષનું 2 વાર મળતું ને. ચલો, અને 120નું 10%, તો 120 × 10 / 100 તો કેટલું મળવાનું? 12 રૂપિયા. 3600, 360 અને 12. તો 3600 300 એટલે 3960 3972 થઈ ગયું આપણું 3972. ઓકે, કન્ફ્યુઝન થયું? આ કેમ થયું ફરીથી સમજાવું. 12000નું પહેલા વર્ષે મળ્યું 1200 રૂપિયા, બીજા વર્ષે મળ્યું 1200 રૂપિયા, ત્રીજા વર્ષે મળ્યું 1200 રૂપિયા. પણ આ જે 1200 રૂપિયા છે ને એનું અહીંયા વ્યાજ મળવાનું, 1200નું વ્યાજ મળવાનું 120. આ જ 1200નું અહીંયા મળવાનું ત્રીજા વર્ષે 120. જ્યારે આ 1200નું મળશે અહીંયા 120. જ્યારે આનું નહીં મળે તો તરત લઈ લીધા. તો 120 એ 3 વાર આવ્યા, અને આ 120નું આપણને વ્યાજ મળવાનું 12 રૂપિયા. ક્લિયર એકદમ? તો એક 10% 33.1 એ રીતે થઈ જવાનું, અને બીજું તમે આ રીતે કર્યું, સિમ્પલ એકદમ. અથવા તો પેલું 100 મૂકીને કરો, સમજો તમને યાદ નથી આ કે શું આવ્યું એમ, તો આ રીતે થાય. આ પ્રેક્ટિસ જ છે, બધી પ્રેક્ટિસ હોય એમ કે ભાઈ 100 રૂપિયા મૂકો તો પહેલા વર્ષે મળ્યા 10, બીજા વર્ષે મળ્યા 10, ત્રીજા વર્ષે મળ્યા 10, તો 30 થઈ ગયું. આ મનમાં થઈ જશે. 10 રૂપિયાનું 10% કેટલું?
તો આમ કરો છો, રૂપિયો રૂપિયો રૂપિયો, તો આ થઈ ગયું 3. અને એકવાર રૂપિયાનું મળવાનું, તો રૂપિયાનું 10% કેટલું? તો 0.1. તો કેટલું થવાનું? તો 33.1. તો મૂકો સ્ટેપ. 100 રૂપિયાએ 33.1 વ્યાજ મળવાનું. તો 12,000 રૂપિયા મૂકો તો કેટલું મળવાનું? તો 12,000. આ બધી ગણતરીઓ સમજાવવા માટે કરું છું, આટલું બધું ગણવાનું ના હોય. 1/10 × 100. તો હમણાં કર્યું તો એ વાળું આવી ગયું, બરાબર? 3,972. સિમ્પલ એકદમ વાળું. તો જો આપણે ટકા જોયું, પછી બીજું કયું જોયું ચેપ્ટર આપણે? કામ મહેનતાણું વાળું જોયું, પછી નળ ટાંકી જોયું, વ્યાજ જોયું. વ્યાજમાં આગળ વધ્યા. તો તમારું સમજો આપણું આટલું લેવલ કરવાનું છે ને, તો આટલું કર્યું. પરીક્ષામાં પૂછાશે કેટલું? આટલું. તમને કેટલું આવડે છે? તો આટલું 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 આવડતું હશે તમને. તમારે કેટલું તૈયાર કરવાનું છે? આટલું. ઓકે. પણ આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન બતાવજો. પણ આટલું કેવું તૈયાર કરવાનું છે? ઘૂઘરા જેવું. આમ જોઈને ખબર પડી ગયું કે ભાઈ 10% ચક્રવૃત્તિ હોય, 2 વર્ષ આવ્યું તો 21, 3 વર્ષ આવ્યું 33.1, 20 આવ્યું 44. આવું ઘૂઘરા જેવું. આ વાળું તો કરવાનું એ નથી, કરી નહીં શકવાના. કરવાનું એ નથી, કરી નહીં શકવાના. 30 તમારે જો આદર્શ પેપર પૂછે ને, 30 દાખલા આવ્યા ને મેથ્સના, તો 30માંથી 22 થી 25 દાખલા આવા હોય જે ઘૂઘરા જેવું હોય. આપણું તૈયારી જે એક સિમ્પલ વ્યક્તિ હોય ને એ મેનેજ કરી શકવાનો. મારો 5 વર્ષનો છોકરો હોય ને, એનું મારું ટેસ્ટ કરવું હોય તો હું એને શું પૂછું કે ભાઈ બેટા મમ્માનું નામ શું, પપ્પાનું નામ શું? અત્યારે જો કંઈક લેવલે આવે તો એને કાઉનું સ્પેલિંગ શું થાય, એલિફન્ટનું સ્પેલિંગ શું થાય, એવું પૂછવાનું ને. હું એને ડાયરેક્ટ એમ કહી દઉં ભાઈ દોદા બેટા ક્યાં આવ્યું, હાઈએસ્ટ પીક અરવલ્લીનું કયું અથવા વિંધ્યનું કયું, આવું પૂછું તો મેળ પડવાનું નહીં. તો સેમ આપણું બી એક લેવલ હોય કે ભાઈ આટલા લેવલ સુધીનું આનો પ્રશ્ન પૂછવાનો હોય. કદાચ મેં એને 10 પ્રશ્નો પૂછ્યું ને તો 3 પ્રશ્ન એવા જ પૂછી દઉં જે ગણતરીમાં જ ના હોય. સેમ આપણે આ મેનેજ કરવાનું, આમાં ભૂલ ના થવી જોઈએ. આ તો ઈચ્છો તો એ નહીં કરી શકો. મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય, ભાઈ તું તાકાત હોય ને તો આ કરીને બતાવે. સાહેબે એવું જ કરવાના. આવો દાખલો આ રીતે ગણે અને સાહેબે પાછા 10-15 મિનિટ મથ્યા હોય અને હરખું કરીને લાયા હોય એવું થાય. તો આવા દાખલાને અડવાનું જ ના હોય, કારણ કે અડવા જશો ને તોય નહીં મેળ પડે. એમ બહુ લોડ લો પછી મેળ પડે. એના કરતાં બેટર છે આપણે આ 25માંથી 25 આવે એવો પ્રયત્ન ના કરીએ અને ફટાક લીધા. મતલબ આપણને સમજો 37 સેકન્ડ મળતી હોય તો મનમાં જ ગણીને એ દાખલો તમે 5 સેકન્ડમાં, 8 સેકન્ડમાં, 10 સેકન્ડમાં જવાબ લઈ શક્યા, તો એ ફાયદો બીજામાં એ થવાનો. તો એના કારણે તમે આ 1-2 દાખલા ગણી શકવાના. તો મેજર ફોકસ કરો આના ઉપર, સમજ ઉપર. આવડે ક્લિયર રાખવા. મારા વિડીયો જો પ્રોપર જોશો ને તમે આખા, તો તમને ઘણો આઈડિયા આવશે. અત્યારે કેવું એક માહોલ બની ગયો હોય ને કે ભાઈ સ્પ્લેન્ડર લઈને જતો વ્યક્તિ અને અચાનક બુલેટ લઈને આવ્યો, BMW લઈને આવ્યો, તો મનમાં થઈ જાય કે BMW વાળો જોરદાર. તેમાં વ્યૂઝના આધારે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ આમના તમારું પર્સન્ટેજનો દાખલો તમે સર્ચ કરો તમારા યુટ્યુબમાં અને એમાં પહેલું આવશે ને, જો એના વ્યૂઝ વધુ હશે ને તો તમે એને પ્રિફર કરશો. અને એમાં મસ્ત બધી ડિઝાઇનિંગ કરેલી હોય. સમજો મારો વિડીયો આવશે ને કે જેમાં 50, 60, 100, 200, 150 લોકોએ જોયું હોય, તો કદાચ તમને એવું લાગે કે યાર આટલા, તો એવું થઈ જતું હોય છે. એના કારણે થોડુંક, બાકી તમે એકચ્યુઅલમાં જોશો ને તો ખ્યાલ આવશે કે ભાઈ ભલે પેલો ઢગલો વ્યૂઝવાળો હોય, કારણ કે એને ઘણા સમયથી ચાલુ કર્યું, એને બહુ મારો કરી દીધો યુટ્યુબવાળા ઉપર, અલગ અલગ રસ્તા અપનાયા માર્કેટિંગ માટેના, તો એનો ફરક પડતો હોય છે. તો એવી રીતે જજ ના કરતા. તમને મજા આવી ક્લિક, તમને મજા આવી, એ ઓછા વ્યૂઝથી આવી તો એ વાંધો નહીં, વધારે વ્યૂઝથી આવી તો એ વાંધો નહીં. આપણને ક્લિયર, મનને મજા એવું લાગવું જોઈએ. રાઈટ? મળીએ. ઓકે, નેક્સ્ટ આપણે નફો ખોટ જોઈશું. જોડે જોડે કરંટ અફેર્સનું આજે અથવા કાલે હું એનો વિડીયો મૂકીશ. કરંટ અફેર્સ કેવી રીતે ભણવું એનું PDF મોકલી દઈશ. રાઈટ? મળીએ.